હમણાં ગોડફાધર ફિલ્મ જોયું જે ઠેઠ 1972 બન્યું હતું અને આજ જોયું. બોલો, ગોડફાધર એક 1972 ને એનો બીજો ભાગ 1974 2 વર્ષ પછી. એટલે ફિલ્મમાં માણસો બધા વિદેશી પણ બોલે હિન્દીઓ. પણ હાવ સાચું કહું તો મજા ન આવી. વિદેશી માણસો હિન્દી બોલે કેવું હોય. ફિલ્મમાં એક ગઈઢા બાપા છે, બહુ માથા ભારે. બધા એને ગોડફાધર કહે. જાત જાતના ભાત ભાતના ધંધા કરે અને કોઈ વાત ન માને તો જાનથી મારી નાખે. એના ઘરમાં નકરી પાર્ટીઓ જ હાલતી હોય, મતલબ માણા ડિસ્કા કરતા હોય, એવું બધું હાલતું હોય, મ્યુઝિક વાગતું હોય, ડિસ્કા કરતા હોય ને એવું હેલા કરતું હોય. એ બાપાને 3 છોકરા. બાપા આવો ધંધો કરે, માથા ભરે. પછી બાપા ઉપર એકવાર હુમલો થાય. ભાઈ શેરની માથે સવાશેર હોય ને, એટલે એમાં એક છોકરો મરી જાય ને બાપા થોડા સુધરી જાય. બાપા એનો બધો ધંધો સૌથી નાનો છોકરો હોય માઇકલ કરીને એને આપી દે. બાપનો ધંધો તો છોકરા જ સંભાળે. પણ ભાઈ એ ઓલી કહાવત નથી કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. છોકરો પણ માથા ભારે. અને બાપાની ઉંમર થાય એટલે બાપાને એટક આવે ને બાપા ગુજરી જાય. પછી તો ધંધો છોકરો સંભાળતો હોય માઇકલ. એ માઇકલ પછી જેટલા દુશ્મન હોય ને બધાને છેલ્લે મારી નાખે. સમજ્યા? એમ કરીને પેલો ભાગ પૂરો થાય, 1972 વાળો. હવે આ બીજો ભાગ ગયો 1974 વાળો. એમાં જે આ માઇકલ હોય એ ગોડફાધર બની ગયો હોય. ધંધા પાછા ઈ નહીં જ, અને એ જ પાછા ડિસ્કા અને પાર્ટીઓ ને એવું ચાલતું જ હોય. એની ઉપર હુમલો થાય. સમજ્યા? પણ એ બચી જાય. પેલા ભાગમાં બાપા નહોતા, બાપા બચી ગયા હતા ને એવી રીતના બીજા ભાગમાં માઇકલ બચી જાય. પછી ખબર પડે કે આ હુમલો તો સૌથી મોટા ભાઈ હતા ને એને કરાવ્યો હતો. હવે ઘરના જ ઘાતકી નીકળે એમાં શું કરવું બોલો લ્યો. રાવણ જેવો રાવણ નહોતો બચ્યો, પણ રાવણે એક ભૂલ કરી હતી. એને વિભીષણને કાઢી મૂક્યો હતો, પણ માઇકલ ભાઈ એવી ભૂલ નથી કરતા અને મોટા ભાઈને સમજાવીને માફ કરી દે. એટલે ઘીના ઠામમાં ઘી ઠોલવાઈ જાય. બાકીના જેટલા બીજા દુશ્મનો હોય એને વીણી વીણીને મારી નાખે ને ફિલ્મ પૂરું થાય. હવે આગળ શું થયું તો રામ જાણે. પણ 50 વર્ષ પહેલાનું આ ફિલ્મ છે. ફિલ્મમાં મજા તો બહુ આવી નહીં, કંટાળો જ આવ્યો નકરો. પણ 50 વર્ષ પહેલાની આ ફિલ્મ એ ટાઈમમાં બહુ ભવ્ય હશે એવું દેખાતું હતું.